આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। છેલ્લા ઘણા સમયથી રાત્રિના સમયે જ અહીંયા એક કચરાની ગાડી પસાર થઈ રહી છે। પથ્થરગેટ વિસ્તારમાં જ્યારે આ કચરાની ગાડી પસાર થઈ રહી હોય તેમાં લીકેજ જોવા મળ્યું છે અને ગંદુ ડ્રેનેજનું પાણી હોય તેવો સ્થાનિકો આક્ષેપ કરી રહ્યા છે। ગટરનું ગંધાતું પાણી જે છે તે અહીંયાથી રોડ પર પડી રહ્યું છે અને રોડ પર પડતાની સાથે સ્થાનિકોમાં રોગચાળાની ભીતિ પણ સતાવી રહી છે। તેને લઈને જે સ્થાનિક કાઉન્સિલરો પણ ઉપસ્થિત થયા છે। સ્થાનિક કાઉન્સિલરે પ્રતિક્રિયા આપી છે। આ જે ગાડી છે તેની નંબર પ્લેટ, ડ્રાઈવરનું લાયસન્સ અને તમામ બાબતે આક્ષેપ કરવામાં આવી રહ્યા છે। કોઈક મોટી દુર્ઘટના થાય તેની રાહ જોવાઈ રહી હોય તેવા માહિતી સામે આવી રહી છે। જે પ્રમાણે અહીંયા ડ્રેનેજનું ગંદુ પાણી રોડ અને રસ્તા પર પડી રહ્યું હોય તે અંતર્ગત જે સ્થાનિકો છે તેઓમાં એક રોગચાળાની ભીતિ પણ સતાવી રહી છે। વડોદરા શહેરના પથ્થરગેટ વિસ્તારમાં આ જે ગાડી છે તે ગાડીમાંથી જ ગંદુ પાણી રસ્તા પર પડતા જ સ્થાનિકો રોષે ભર્યા છે અને કોર્પોરેટરે પ્રતિક્રિયા આપી છે। કેટલાય દિવસથી આ કચરાની ગાડી રાત્રે ભરીને જાય, અંદરથી કંઈક લીકેજ છે તો પાણી રોડ ઉપર ઢોળાતું જતું હતું તો બાઇક ને બધું સ્લીપ કરી અને લોકો ત્યાં રોડ ઉપર પડતા હતા। તો પથ્થરગેટથી મને ફોન આવ્યો, આખું ટોળું ત્યાં આગળ ભેગું થઈ ગયું, લગભગ 200 માણસ ત્યાં ભેગું થયું અને મને બોલાવી। અત્યારે ત્યાં હું ગઈ, ડ્રાઈવર પાસે લાયસન્સ પણ અત્યારે નથી અને આ ગાડીનો ડ્રાઈવર કે હું તો આજે જ આવ્યો છું, બીજો છું, અલ્લા ટલ્લા બતાવે છે। આજે સવારે પણ એક છોકરું નાનું 1.5 વર્ષનું ડોર ટુ ડોરની ગાડીમાંથી નીચે પડી ગયું હતું। એટલે હું એ દિશામાં ગઈને સોલિડ વેસ્ટની ઓફિસમાં જઈ અને અધિકારીને લઈને હું જ્યાં કચરો નાખે છે ત્યાં ગઈ। ત્યાં આગળ પણ અનેક ડ્રાઈવરો પાસે લાયસન્સ નહીં, ગાડીના નંબર નહીં, આ બધું ચેક કરતાં આજે કમિશનર સાહેબને રજૂઆત કરતાં કમિશનર સાહેબે તાત્કાલિક એ લોકોને નોટિસ પણ કોન્ટ્રાક્ટરને આપી છે। એ ખબર નથી મને કયા કોન્ટ્રાક્ટરની ગાડી છે, એ મને ખબર નથી, પણ આના માટે ચોક્કસ પગલાં લેવાશે। એ પોલીસ કાર્યવાહી કરશે એમની।